સુરતમાં ડીઆરઆઈ વિંગના સર્ચ ઓપરેશનમાં મહત્વપૂર્ણ ખુલાસા થયા છે. હવે તપાસમાં મેહુલ ચોકસી સાથેની એક લિંક સામે આવી છે. ચુની ગજેરા, અશોક ગજેરા, વસંત ગજેરા સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડ્યા હતા. મુંબઈમાં રહેતા ભાગીદાર ગિરધર, રાકેશ ગજેરા સહિતના ભાગીદારોને ત્યાં પણ આઈટીએ દરોડાની કાર્યવાહી કરી. તો શહેરના 30 સ્થળોએ આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા અને ચુની ગજેરાના લક્ષ્મી ડાયમંડ ફર્મમાં પણ સર્ચ ઓપરેશન યથાવત છે. 5,000 કરોડના બેનામી વ્યવહારો અંગે તપાસ કરાઈ રહી છે. ત્યાં અગાઉ મેહુલ ચોકસીએ ડાયમંડના વેપારીઓ સાથે નાણાકીય વ્યવહારો કર્યા હતા. લક્ષ્મી ડાયમંડના માલિક વસંત ગજેરા ફેક્ટરીએ પહોંચ્યા અને વસંત ગજેરાએ આઈટી વિભાગની રેડ પડી હોવાની પણ પુષ્ટિ કરી છે. આઈટી વિભાગનું પોતાનું કામ કરે છે, અમે સહકાર આપી રહ્યા છીએ તેમ તેમણે નિવેદન આપ્યું. આઈટી વિભાગના જુદા જુદા સ્થળો પર જે સર્ચ ઓપરેશનની કામગીરી ચાલી રહી છે, સુરતના ઇન્કમટેક્સ વિભાગની જે કામગીરી ચાલી રહી છે તેમાં વસંત ગજેરા, ચુમુઈ ગજેરાને ત્યાં અત્યારે ઇન્કમટેક્સની વિભાગની જે તપાસ ચાલી રહી છે તેમાં અત્યારે આ કતારગામ ખાતે આવેલ આ જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ છે તે લક્ષ્મી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે તપાસ જે છે તે ચાલી રહી છે. તેમાં હાલ વસંત ગજેરા ફરી એક વખત જે છે તે હાલ અહીં ફેક્ટરી ખાતે આવ્યા હતા. તેમાં જે એમને સ્પષ્ટ કહ્યું છે કે અમારા ત્યાં આઈટી વિભાગ તે પોતાનું કામગીરી કરી રહી છે, આમાં તેમાં સાથ સહકાર આપી રહ્યા છે. હજી શું કામગીરી કરી રહ્યા છે તેમાં કોઈ સ્પષ્ટતા વાત નથી કરી, પરંતુ એટલું ચોક્કસ તેમણે સત્તાવાર પુષ્ટિ આપી છે કે ઇન્કમટેક્સ વિભાગની ટીમ જે છે તે આવી છે, તે તેઓનું કામ કરી રહી છે, જુદા જુદા વ્યવહારોના તપાસ કરી રહી છે અને હાલ તે આ એ જ જગ્યાએ અત્યારે તપાસ જે છે તે તેજ થઈ છે. છેલ્લા 22 કલાક ઉપર વીતી ગયો અને આ તપાસ ચાલી રહી છે, જેમાં સવારે 5:30 વાગે જે ઇન્કમટેક્સ વિભાગે 30 જેટલા સ્થળો પર તપાસ કરી હતી તે હજુ પણ યથાવત જોવા મળે છે. બીજા દિવસે પણ આજે 24 કલાક ઉપર સમય વીતી ગયો છે અને હજુ પણ પોલીસ આમાં કાર્યવાહી અને ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે. વસંત ગજેરા પણ તેઓની સાથે અત્યારે અહીં બોલાવવામાં આવ્યા છે અને તેઓની સાથે અત્યારે સાથ સહકાર આપી રહ્યા છે અને જુદા જુદા તમામ સ્થળો પર અત્યારે આ જ પ્રકારની કામગીરીમાં જે છે તે અનેક બેનામી આવકો મળી આવે, ક્યાંક અનેક એવા બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતાઓને કારણે અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. ના પણ તપાસ તો એ લોકો તો ઈડી નું કામ, ઇન્કમટેક્સ એનું કામ કરે છે અને અમે અમારું કામ કરીએ છીએ. એમાં બીજું છે શું, કઈ છે નહીં. પણ એ તો એનું ગવર્મેન્ટ નું કામ છે, ગવર્મેન્ટ કામ કરે યાર. આપ મીડિયા શેના માટે આવ્યા? તમે તમારું કામ કરો છો, એનું કામ કરે છે. કઈ છે જ નહીં, છે જ કોઈ. હા તો એમાં શું 20 કલાક દે તો શું થાય? એ તો એ લોકોનું ચેકિંગ કરે, એમાં શું મને ફરક પડે? અમે સાથ આપીએ, એ લોકો સાથ આપે, કોઈ પ્રોબ્લેમ નથી. એ મને ખબર નથી ને, પણ મને પોતાને ખબર નથી.